જ્યારે બહુ તેજ ભૂખ લાગી હોય અને ઘરમાં ફક્ત બટેટા જ હોય તો તમે એકવાર આ બટેટાના પુડલા જરૂરથી ટ્રાય કરજો, જે 10 મિનિટમાં બનીને તૈયાર થાય છે અને એટલા ટેસ્ટી બને ને કે તમે એકવાર બનાવશો ને તો વારંવાર બનાવીને ખાશો તેવા ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તો એના માટે આપણે 3 નંગ બટેટા લઈ લીધા છે. તેની ઉપરની છાલ કાઢી લઈશું. ત્યારબાદ આપણે બટેટાને ખમણી લેવાના છે. આવી રીતે બટેટા ખમણાઈ જાય ત્યારબાદ આપણે તેમાં નમક એડ કરીશું, લાલ મરચું પાવડર એડ કરીશું. લાલ મરચું પાવડર તમારે સ્કીપ કરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો, મેં એડ કર્યું છે. ધાણા જીરું પાવડર એડ કરીશું, મરી પાવડર એડ કરીશું, ઝીણા કટ કરેલા લીલા મરચાં, ઝીણા કટ કરેલા લીલા ધાણા. ત્યારબાદ તેમાં આદું એડ કરી દઈશું. ત્યારબાદ આપણે આમાં 2 ચમચી ચોખાનો લોટ એડ કર્યો છે. જો તમારે ચોખાનો લોટ ના એડ કરવો હોય તો સ્કીપ પણ કરી શકો છો. હું આમનામ જ બટેટાના પુડલા બનાવું છું, પણ આજે મેં 2 ચમચી એડ કર્યો છે. તમે એમનેમ લોટ એડ કર્યા વગર પુડલા બનાવશો તો પણ બહુ સરસ પુડલા બનીને તૈયાર થશે. અહીંયા આપણે પેનમાં તેલ લગાવી દઈશું અને પુડલાને હાથની મદદથી આવી રીતે વાળી લેવાના છે. ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને પુડલાને અલટાવી પલટાવીને કૂક કરી લેવાના છે. પુડલા છે એકદમ ક્રિસ્પી થશે અને તેનો કલર પણ ચેન્જ થઈ જશે. તો અહીંયા આપણા બટેટાના પુડલા છે તે બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને તેને તમે ટમેટો કેચઅપ સાથે, લીલી ચટણી સાથે પણ એન્જોય કરી શકો છો. તો અહીંયા રેડી છે 10 મિનિટમાં તૈયાર થતા તેવા ક્રિસ્પી ચટાકેદાર બટેટાના પુડલા. આને તમે નાના બાળકોના લંચ બોક્સમાં પણ દઈ શકો છો. બહુ ઝડપથી બનીને તૈયાર થાય છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું નહીં ભૂલતા.